નમસ્તે વિદ્યાર્થીની બહેનો. શ્રેણી 12 વિષય છે એસપી. એમાં ચેપ્ટર 3. ચેપ્ટરનું નામ છે ડિબેન્ચર. તો આ ચેપ્ટરની આપણે થોડીક પુનરાવર્તનમાં મહત્ત્વની બાબતોની જે માહિતી છે એ મેળવી લઈએ. ડિબેન્ચર એટલે કંપનીનું દેવું. એના વિશે આપણે જોઈએ. આજના આધુનિક જે યુગમાં જોઈએ તો જોઈન્ટ સ્ટોક કંપનીને લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે કંપનીઓ કે શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાં મેળવે છે. એટલે કે ડિબેન્ચર એટલે ઉછીની મૂડી. ડિબેન્ચર એ દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. આમાં નિશ્ચિત દરે અને મુદતે વ્યાજ ચૂકવવાની ખાતરી કંપની આપે છે અને આ માટે કંપની મિલકતો પર તરતો બોજ ઊભો કરે છે. તો આ રીતે ડિબેન્ચર અંગેની જે માહિતી આપણે મેળવીએ. ડિબેન્ચરની વ્યાખ્યા. ડિબેન્ચર મૂળ લેટિન શબ્દ, એમાં ડિબેર શબ્દ પરથી ઉતરી આવ્યો, જેનો અર્થ દેવું થાય. તેથી એવું કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો કંપનીનો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. અર્થશાસ્ત્રીઓએ સરસ મજાની આની જે કંપની ધારામાં વ્યાખ્યા આપી છે કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી, મોહર એટલે સહી સિક્કાથી અંકિત થયેલો, અંકિત એટલે પ્રમાણિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. તો એને ડિબેન્ચર કહી શકાય. આના માટે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહર સાથે અમુક નિશ્ચિત રકમ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. ત્રીજું છે જેમાં મુદ્દલ રકમ પરત કરવામાં આવે તેટલા સમય સુધી. આગળ નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે, જે માટે કંપની મિલકતો પર બોજ ઊભો કરે છે. તો આ રીતે આ એક પ્રકારનો લાંબા ગાળાનો જે જોઈન્ટ સ્ટોક માટે ઉછીની મૂડી ડિબેન્ચર હોલ્ડર પાસે મેળવવામાં આવે છે, એને ડિબેન્ચર કહી શકાય. ડિબેન્ચરના પ્રકાર. એમાં 4 પ્રકાર પડે છે. ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર અને બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. હવે આ 4 પ્રકારની આપણે માહિતી મેળવીએ. એમાં ગીરો ડિબેન્ચર. એમાં જોઈએ, આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની મિલકતો ઉપર બોજ સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે. એટલે આ પ્રકારના જે ડિબેન્ચર હોય એમાં મિલકતો પર ગીરો
મૂકી મિલકતોને ગીરો એટલે ગીરવે મૂકે છે અને જેના દ્વારા સ્થિર અથવા તો અસ્થિર બોજ એટલે માથે દેવું બરાબર ઊભો કરે છે. આ મિલકતોના સંદર્ભમાં નિર્ણય લેતા પહેલાં કંપની ડિબેન્ચર હોલ્ડર્સના ટ્રસ્ટીની મંજૂરી મેળવે છે. કંપની જ્યારે વિસર્જન થાય ત્યારે આવા જે હોલ્ડર્સનો મિલકતો પર પ્રથમ અધિકાર હોય. તો આ રીતે આ જે ગીરો ડિબેન્ચર છે એ ડિબેન્ચરની કેટલીક મહત્ત્વની બાબતો યાદ રાખવાનું. હવે સંપૂર્ણ રૂપાંતર ક્ષમ ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર એને એફસીડી કહી શકાય. આમાં આપણે જોઈએ વિદ્યાર્થીની બહેનો આ ઇંગ્લિશ શબ્દ છે એ તમારે તૈયાર કરી લેવાનો સ્પેલિંગ સાથે. ઘણીવાર વિકલ્પલક્ષી પ્રશ્નમાં 1 માર્ક્સમાં પૂછાય કે એફસીડીનું પૂર્ણ નામ લખો બરાબર. એટલે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. એમાં આપણે જોઈએ ડિબેન્ચર હોલ્ડર્સ સાથે નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાને અંતે તેને ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો સંપૂર્ણ રૂપાંતર ક્ષમ એટલે આ જે ડિબેન્ચર છે એ ડિબેન્ચર ધારક ઈચ્છે ત્યારે એને ઇક્વિટી શેરમાં રૂપાંતરણ થઈ શકે છે. કંપની અગાઉના ડિબેન્ચર ધારકને 2 વિકલ્પ આપે છે. એમાં વિકલ્પ પણ આપે છે ડિબેન્ચરના નાણાં પરત લેવા છે કે પછી ઇક્વિટી શેરમાં રૂપાંતરણ કરવા છે. તો આ રીતે એ વિકલ્પ પ્રમાણે જે તે લેણદારો છે એ લેણદારો પોતે પોતાનો હક મેળવી શકે છે. આગળ જોઈએ છે અંશતઃ રૂપાંતર ક્ષમ ડિબેન્ચર પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર. એમાં પીસીડી. અહીં ડિબેન્ચરના 2 ભાગ કરવામાં આવે છે. જેમાં ડિબેન્ચરનો એક ભાગ છે એ સંપૂર્ણ રૂપાંતર હોય અને બીજો ભાગ છે બિન રૂપાંતર હોય. એટલે કે એક ભાગને રૂપાંતરિત અન્યમાં કરવામાં આવે અને બીજા ભાગને રૂપાંતર કરવામાં આવતો નહીં. રૂપાંતરિત ભાગ સામે ઇક્વિટી શેર આપવામાં આવે અને બિન રૂપાંતરિત જે ભાગનો રૂપાંતર થઈ ન શકે એ ભાગ પરત કરવામાં આવે. તો આ રીતે અંશતઃ રૂપાંતર ક્ષમ ડિબેન્ચર એક ભાગ ઇક્વિટી શેરમાં જાય અને એક ભાગ રોકડમાં આપી દેવામાં આવે. તો આને અંશતઃ એટલે કે થોડા પ્રમાણમાં રૂપાંતરણ થઈ શકે એવો ડિબેન્ચર પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે. હવે આગળ જોઈએ છે બિન રૂપાંતર ક્ષમ ડિબેન્ચર. એમાં જોઈએ છે એમાં નોન કન્વર્ટેબલ ડિબેન્ચર NCD. આ પ્રકારના ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી. નોન એટલે એનું કોઈ પણ જે શેરમાં રૂપાંતર કરવા કાયદાકીય જોગવાઈ પ્રમાણે એ નથી રૂપાંતર કરવામાં આવતું નથી. આ પ્રકારની કોઈ જોગવાઈ હોતી નથી. કંપની ડિબેન્ચરની મુદત પૂરી થતાં નાણાં જે તે ડિબેન્ચર હોલ્ડરોને પરત કરે છે. તો વિદ્યાર્થીની બહેનો આ રીતે જે 4 પ્રકારો છે ડિબેન્ચરના એ તૈયાર કરી લેવાના. સાવ તમને યાદ રહી જાય એવા જ છે.
સંપૂર્ણ રૂપાંતર, એમાં ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય છે. આંશિક એટલે કે થોડા પ્રમાણમાં, 2 ભાગમાં ઇક્વિટી શેરમાં અને બીજો ભાગ છે રોકડમાં મળી જાય. બિન રૂપાંતર એ કોઈપણ પ્રકારના જે શેરમાં આનું રૂપાંતર થતું નથી, પણ એને રોકડ નાણાં ચૂકવણી કરી દેવામાં આવે છે. તો આ રીતે આ જે 4 પ્રકાર છે ડિબેન્ચરના આપણે જોયા. હવે જેવી રીતે શેર બહાર પાડવાની વિધિ છે, તો એવી રીતે આમાં પણ કાયદાની જોગવાઈ અનુસાર કેટલીક જે વિધિ છે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, તો એના વિશે આપણે જોઈએ. ભારતીય કંપની ધારામાં ડિબેન્ચર બહાર પાડવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. એમાં સૌ પ્રથમ તો પહેલી વિધિ છે ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ. નિયમન પત્રમાં જોગવાઈ છે કે નહીં તેનો અભ્યાસ કરવામાં આવે છે અને ત્યાર પછી કંપનીના જે સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર બહાર પાડવા માટેનો ખાસ ઠરાવ પસાર કરવામાં આવે. એમાં ડિબેન્ચરની સંખ્યા, કિંમત, ડિબેન્ચરનો ની જે કુલ રકમ, વ્યાજનો દર, વ્યાજની ચૂકવણી, એ તમામ પ્રકારની જે બાબતો છે એ સંચાલક મંડળ એટલે કે ડિરેક્ટરની સભામાં એનો નિર્ણય લેવામાં આવે છે. બીજી વિધિ છે કંપની સામાન્ય સભામાં ઠરાવ. કંપની ડિબેન્ચર બહાર પાડી જે નાણાં ભંડોળ એકત્ર કરવા માગે તેના કારણે ઉછીની મૂડીનું જે પ્રમાણ છે મુક્ત અનામત ભંડોળ કરતાં વધી જતું હોય, તો આવા સંજોગોમાં ડિબેન્ચર બહાર પાડવાના હોય ત્યારે કંપની સામાન્ય સભા બોલાવી અને સભ્યોની સંમતિનો ઠરાવ પણ એમાં કરવામાં આવે છે. સેબીની મંજૂરી. એમાં આપણે જોઈએ સેબી એટલે શું એ તમને ખબર જ છે. ડિબેન્ચર બહાર પાડવા સેબીની મંજૂરી ફરજિયાત મેળવવી પડે. સેબીના માર્ગદર્શન અને સૂચનાનું પાલન થાય તેની તકેદારી પણ કંપનીએ રાખવું પડે. આગળ જોઈએ છે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. જાહેર કંપનીઓ ડિબેન્ચર બહાર પાડવા વિજ્ઞાપન પત્ર શું કરે છે? જાહેર જનતા સમક્ષ રજૂઆત કરે છે અને જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપે છે. વિજ્ઞાપન પત્ર એ કંપનીનો એવો દસ્તાવેજ છે કે શેર કે ડિબેન્ચર બહાર પાડવા માટે જાહેર જનતાને બહાર પાડ્યો હોય એમાં જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રણ આપતો જે દસ્તાવેજ કહી શકાય. વિજ્ઞાપન પત્રમાં ડિબેન્ચરની દરેક પ્રકારની વિગતો દર્શાવવામાં આવે છે અને જે ડિબેન્ચર હોલ્ડર ખરીદ કરવા ઈચ્છતી હોય તો એ તમામ જે સંસ્થાઓ એનો અભ્યાસ કરે છે અને ત્યાર પછી ખરીદી અંગેનો નિર્ણય મેળવે છે. આગળ ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક. વિદ્યાર્થીની બહેનો ખાસ ધ્યાન રાખજો, કારણ કે ડિબેન્ચર છે એ કંપનીનું દેવું અને કંપનીના લેણદાર એ કોણ? ડિબેન્ચર હોલ્ડર. એટલે ડિબેન્ચર ધારકો પોતાના હિતનું રક્ષણ માટે એક કાયદાની જોગવાઈ અનુસાર ટ્રસ્ટની રચના કરે છે અને આ ટ્રસ્ટ ડીડ દ્વારા કોઈપણ પ્રકારના ડિબેન્ચર અંગે જે પ્રશ્ન હોય એ
માટે એ ટ્રસ્ટ એટલે કે સમિતિની રચના કરવામાં આવે છે અને આ નિમણૂક છે એ કાયદાકીય જોગવાઈ અનુસાર ડિબેન્ચર ધારકોનું હિત એમાં જળવાયેલું હોય. આગળ જોઈએ છે બાંયધરી દલાલો સાથે કરાર. એમાં આપણે જોઈએ કંપનીના સંચાલકો ડિબેન્ચરના ભરણા સંદર્ભમાં બાંયધરી દલાલો સાથે પણ કરાર કરવા માગતા હોય તો આ તબક્કે કરવામાં આવેલી જે શરતો છે એ શરતો કરારને આધીન નક્કી કરવામાં આવે છે. શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું. કંપની ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે શિડ્યુલ બેંકમાં પોતાની જે અલગ બેંક હોય એમાં ખાતું ખોલાવે છે. શેર બજારમાં નોંધણી. જો વિજ્ઞાપન પત્ર દર્શાવવામાં આવેલ હોય તો કંપની સંચાલકોએ ડિબેન્ચર ખરીદ વેચાણ માટે સામાન્ય શેર બજારમાં અરજી કરે છે, પરંતુ શેર બજાર આ અરજી કોઈ કારણસર રદ કે ના મંજૂર કરે તો કંપની ડિબેન્ચરના નાણાં છે એ પરત કરી શકે છે. ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું. વિજ્ઞાપન પત્રમાં દર્શાવ્યા પ્રમાણે ડિબેન્ચર ભરણાની યાદી બંધ થાય પછી શું કરવામાં આવે છે? ડિબેન્ચર અરજીના આધારે કંપની સેક્રેટરી ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરે છે અને એ દરેક ડિબેન્ચર હોલ્ડરોને એની ફાળવણી કરી અને પ્રમાણપત્ર તૈયાર કરી પ્રમાણપત્ર મોકલવાની કાર્યવાહી કરે છે. ડિબેન્ચરના પ્રમાણપત્ર. કંપનીએ જો ડિબેન્ચરના નાણાં હપ્તાની ચૂકવણીની શરત રાખી હોય તો પૂરા નાણાં ચૂકવ્યા પછી અથવા તો ડિબેન્ચરના પૂરા નાણાં ભરપાઈ થાય તો તેવા ડિબેન્ચર હોલ્ડરને પ્રમાણપત્રો કંપની સેક્રેટરી તૈયાર કરી અને જોગવાઈ મુજબ નિયત સમય મર્યાદામાં ડિબેન્ચર ધારકને એ પ્રમાણપત્ર મોકલી આપે છે. તો વિદ્યાર્થીની બહેનો આ જે ડિબેન્ચર બહાર પાડવાની કેટલીક જોગવાઈ પ્રમાણેની જે વિધિ છે એ તમારે તૈયાર કરી લેવાની. હવે આગળ જોઈએ છે ડિબેન્ચર હોલ્ડરના અધિકાર. એમાં કેટલાક જે મહત્ત્વના અધિકારો આપણે જોઈએ તો સૌ પ્રથમ તો ડિબેન્ચર પર નિર્ધારિત એટલે કે નક્કી કરેલા સમયે નિશ્ચિત દરે નક્કી કરેલા દરે વ્યાજ મેળવવાનો અધિકાર. ડિબેન્ચરની સમય મર્યાદા પૂરી થતાં નાણાં પરત મેળવવાનો અધિકાર. કંપની રજિસ્ટ્રાર ઓફિસ રાખવામાં આવેલ દસ્તાવેજોનો અભ્યાસ તપાસ નકલ મેળવવાનો પણ અધિકાર. આ જે રજિસ્ટ્રાર ઓફિસ પાસે જરૂરી ફી ભરીને જે તે માહિતી મેળવવાનો પણ ડિબેન્ચરનો અધિકાર. ડિબેન્ચર ધારકો સાથે ટ્રસ્ટ ડીડનો જે કરાર છે જોગવાઈ અનુસાર તેમની પાસે જાણકારી મેળવવાનો પણ અધિકાર. ડિબેન્ચર હોલ્ડરને તેમના હિતનું રક્ષણ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીડ નિમણૂક કરવાનો અધિકાર. તો આ રીતે ડિબેન્ચર હોલ્ડર છે એના કેટલાક મહત્ત્વના જે જોગવાઈ અનુસાર પોતાની સલામતીના અધિકાર હક ધરાવે છે. સાથે સાથે
સમયના અંતરે કંપની પ્રગતિ કે વિકાસની માહિતી મેળવવાનો પણ અધિકાર. જો કંપની વિસર્જન સમયે નાણાં પરત અગ્રતા ક્રમે પરત મેળવવાનો પણ એનો અધિકાર. એટલે કે કંપની બંધ થાય તો પોતાના જે નાણાં છે એ સૌ પ્રથમ પરત મેળવવાનો અધિકાર ડિબેન્ચર હોલ્ડરનો હોય છે. તો આ રીતે વિદ્યાર્થીની બહેનો કેટલાક મહત્ત્વના અધિકાર જોગવાઈ અનુસાર ડિબેન્ચર હોલ્ડરને પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. હવે એમાં ખાસ ધ્યાન રાખજો, ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. કંપની ડિબેન્ચર હોલ્ડરને આ દેવા સામે મિલકતોની જામીનગીરી આપે. આ જે ડિબેન્ચર સામે પોતે મિલકતોની જામીનગીરી આપે છે. ભારતીય કંપની ધારા પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો એક કરાર કરવામાં આવે છે, જેની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરવામાં આવે. તો આવી જે આ શરતો કરારને ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ કરાર તરીકે પણ ઓળખવામાં આવે. આ જે જોગવાઈ પ્રમાણે ટ્રસ્ટ ડીડની રચના કરવામાં આવે છે એ ડિબેન્ચર ધારકોનો પ્રતિનિધિ કહી શકાય. તો વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? ટ્રસ્ટ કરે છે. તો આ ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોનો વિશ્વાસ સંપાદન કરી તટસ્થ રીતે તેમના હિતનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. કંપનીમાં સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે અને રજિસ્ટ્રાર પાસે એની નોંધણી પણ કરાવવામાં આવે છે. તો આ રીતે કેટલીક જે ટ્રસ્ટ ડીડની જોગવાઈઓ આપણે આગળ જોઈએ. કેટલાક જે મહત્ત્વના જે ફોર્મમાં દર્શાવવામાં આવતા આ જે બાબતો, એમાં કઈ બાબતો? ફોર્મ 12 નંબરનું ફોર્મ આવે છે. એમાં આપણે જોઈએ કંપનીની પ્રાથમિક વિગત, ડિબેન્ચર ઇસ્યુ એટલે આપો વિગત, જામીનગીરી ગીરો મૂકેલ મિલકત, ત્યાર પછી ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક અંગેની વિગત, જવાબદારી નિભાવવા કે કસૂરની ઘટનાઓ. કસૂર એટલે કદાચ અનિયમિતતા દાખવે, ગેરકાયદેસરની ઘટનાઓ બને તો જોગવાઈઓનું પાલન ન કરે તો આવા સંજોગોમાં કસૂરની ઘટનાઓ બને. કંપની બંધન કરતા શરતોની જોગવાઈ તો અને અન્ય કેટલીક શરતો પણ એને 12 નંબરના ફોર્મમાં રજૂ કરવી પડે. તો આ રીતે ટ્રસ્ટ ડીડની જે નિમણૂક જોગવાઈ કાયદાની અનુસાર કરવામાં આવે છે. આગળ જોઈએ છે ડિબેન્ચર ફેરબદલીની વિધિ. એમાં આપણે જોઈએ ડિબેન્ચર ફેરબદલીની વિધિના જે તબક્કા છે એ આપણે જોઈએ. તો સૌ પ્રથમ રજિસ્ટર્ડ ડિબેન્ચરની ફેરબદલીમાં તે માટે નિર્ધારિત એટલે નક્કી કરેલા ફોર્મ મેળવવાનું અને એમાં જરૂરી વિગતો ભરવાનું કાર્ય ડિબેન્ચર વેચનાર અને ખરીદનાર બંને પક્ષકારોના નામ, સરનામા, ડિબેન્ચરની તમામ પ્રકારની જે વિગતો છે એમાં પ્રમાણપત્ર, નંબર, ક્રમ, ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની કિંમત, એ તમામ માહિતી એમાં પક્ષ છે કે
નહીં એ ભરવામાં આવે છે અને પક્ષકારોની સહી પણ એમાં કરવી પડે. ડિબેન્ચર વેચનાર પોતે સ્વૈચ્છિક રીતે ડિબેન્ચર વેચે છે તે જણાવી બીજી સહી પણ એમાં કરવામાં આવે છે. ડિબેન્ચર પ્રમાણપત્ર અને ફેરબદલી ફોર્મ કંપની રજિસ્ટ્રાર ઓફિસે મંજૂર કરવામાં આવે છે. સેક્રેટરી ફોર્મની વિગત અને પ્રમાણપત્રની ચકાસણી કરી નમૂનાની સહીની સરખામણી કરે છે અને સાથે સાથે પ્રવર્તમાન કાયદા અનુસાર જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરેલ છે કે નહીં તેની તપાસ કરી અને ફેરબદલી રજિસ્ટ્રાર પાસે એ નોંધ કરાવે છે. સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર ફેરબદલીની મંજૂરી અને ચર્ચા કરી ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ પણ પસાર કરવામાં આવે છે. સંચાલક મંડળના ઠરાવના આધારે સેક્રેટરી ડિબેન્ચર પ્રમાણપત્ર ખરીદનારનું નામ દાખલ કરે છે અને નવું ડિબેન્ચર પ્રમાણપત્ર તૈયાર કરી ડિબેન્ચર ખરીદનારને મોકલી આપે છે. તો વિદ્યાર્થીની બહેનો, ડિબેન્ચર ફેરબદલીની આ જે મહત્ત્વની જોગવાઈ પ્રમાણેની જે વિધિ છે એ વિધિ તમારે યાદ રાખી લેવાની. હવે આપણે આગળ જોઈએ છે શેર અને ડિબેન્ચર વચ્ચેનો જે તફાવત. એમાં આપણે જોઈએ તો તફાવતના જે મુદ્દા છે શેર અને ડિબેન્ચર. અર્થ જોઈન્ટ સ્ટોક, કંપની પોતાની માલિકીની મૂડીના નાના ભાગમાં વેચે છે. આ દરેક ભાગને શેર કહે છે. ડિબેન્ચર જોઈન્ટ સ્ટોક, કંપની જાહેર જનતા પાસે જે રકમ ઉછીની મેળવે છે તેને ડિબેન્ચર કહી શકાય. મૂડી, શેર એ કંપનીની માલિકીની મૂડી, જ્યારે ડિબેન્ચર એ ઉછીની મૂડી. વળતરમાં જોઈએ, કંપની નફામાંથી વળતર તરીકે શેર પર ડિબેન્ચર આપે છે અને સામે જોઈએ કંપની ડિબેન્ચર પર વળતર તરીકે વ્યાજ આપે છે. આમાં ડિવિડન્ડ આપે છે, આમાં વ્યાજ આપે છે. આગળ જોઈએ છે વળતરનો દર. ડિબેન્ચરનો દર અનિશ્ચિત હોય છે, શેરનો દર અનિશ્ચિત હોય, જ્યારે આમાં ડિબેન્ચર નિશ્ચિત સમયે નિશ્ચિત મુદતે વ્યાજ ફરજિયાત ચૂકવવાનું હોય. માલિકી, શેર હોલ્ડર એ કંપનીનો માલિક છે, ત્યારે ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો લેણદાર છે. જોખમ, શેરમાં જોખમનું પ્રમાણ વધારે હોય છે, આમાં જોખમનું પ્રમાણ ઓછું હોય. મતાધિકાર, મતાધિકારનો હક મળે છે, આમાં હક મળતો નથી. સ્ટેમ્પ ડ્યુટી, એમાં આપણે જોઈએ કંપનીમાં શેર ફેરબદલી ઉપર ઓછી ડ્યુટી ભરવી પડે. ડ્યુટી એટલે કર, જે પાત્ર રકમ હોય, વેરો હોય એ ઓછી ભરવી પડે શેર ઉપર, જ્યારે આમાં વધુ ભરવી પડે. નાણાં પરત મેળવવા, કંપની વિસર્જન સમયે સૌથી છેલ્લે મૂડી પરત મેળવવાનો અધિકાર હોય છે, જ્યારે આમાં કંપની વિસર્જન સમયે નાણાં પરત મેળવવાનો પ્રથમ અધિકાર હોય. મિલકત પર બોજ, મિલકત પર કોઈપણ પ્રકારનો બોજ કરવામાં આવતો નથી, જ્યારે આમાં મિલકત ઉપર બોજ ઊભો કરવામાં આવે છે. મૂડીમાંથી ચૂકવણી, એમાં
કંપનીની મૂડીમાંથી શેર પર ડિવિડન્ડ આપી શકાતું નથી, જ્યારે જોગવાઈ પ્રમાણે મૂડીમાંથી આપી શકાય છે. અંકુશ. શેર હોલ્ડર કંપનીના વહીવટ પર અંકુશ ધરાવે છે, જ્યારે ડિબેન્ચરમાં કંપનીના વહીવટ પર અંકુશ ધરાવતા નથી, પરંતુ તેમના હિત માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે છે. કંપની વિસર્જનની માગણી. શેરધારક કંપની વિસર્જનની માગણી કરી શકતો નથી, જ્યારે ડિબેન્ચર ધારક કંપની વિસર્જનની માગણી કરી શકે છે. તો આ રીતે આપણે આ જે ચેપ્ટર છે ડિબેન્ચર, તો એ અહીં પુનરાવર્તનમાં પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના. નમસ્તે.